અમદાવાદના શાંતિગ્રામ ખાતે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ એગ્રીકલ્ચર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને સંબોધિત કર્યા। તેમણે જણાવ્યું કે ગુજરાત હવે માત્ર વાતોમાં નહીં પણ પરિણામોમાં વિશ્વાસ રાખે છે। રાજ્યમાં રોકાણકારોને પડતી મુશ્કેલીઓ નિવારવા સરકાર સક્રિય છે અને એમએસએમઈ એકમોની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ લાવવા માટેની પરંપરા નવી શરૂ કરાઈ છે। સમિટમાં મુખ્યત્વે ખેતીને આધુનિક બનાવવા માટે ડિજિટલ કનેક્ટિવિટી અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। कई प्रोफेशनल्स के साथ एवं इंडस्ट्रियलिस्ट जिनका एक्सपीरियंस है एक्सपोर्ट के अंदर, ये सभी लोगों के साथ मिलके एक बेहतरीन टीम बनाई जाएगी। जो टीम आने वाले दिनों में एमएसएमईज है, अपनी स्मॉल इंडस्ट्रीज है एवं सभी प्रकार की इंडस्ट्रीज को नर्चर एवं उन लोग को गाइडलाइंस और गाइडेंस देने के लिए ये टीम द्वारा एक नया रोड मैप बनाया जाएगा। वो रोड मैप की तैयारियों के लिए ऑलरेडी डिस्कशन चालू है। आदरणीय माननीय श्री नरेंद्र भाई मोदी जी का जो विजन है, सपना है कि एक विकसित भारत 2047 में पहुंचे और हमारी इकोनॉमी 35 ट्रिलियन हो, जो आज लगभग 4.5 ट्रिलियन है। तो इस सपने को लेकर के हम एसोचैम्स के माध्यम से इंडस्ट्री और सरकार को जोड़ने का पूरा प्रयास कर रहे हैं।